નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક 13/3/2024 હેડલાઇન્સ ટુડે। ભારત વિશ્વમાં સૌથી વધુ શસ્ત્રોની આયાત કરતો દેશ। ફ્રાન્સ વેચાણમાં બીજા ક્રમે, રશિયા શસ્ત્રોના વેચાણમાં પહેલીવાર ત્રીજા સ્થાને સરક્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલની મુલાકાત પર ચીને ભારત સામે નોંધાવ્યો વિરોધ। ભારત છેલ્લા 5 વર્ષમાં વિશ્વનો સૌથી મોટો હથિયાર ખરીદનાર દેશ બની ગયો। કોંગ્રેસ નેતાના પુત્ર કર્ણાટકમાં મંત્રી, હવે જમાઈને લોકસભા મોકલવાની તૈયારી। ઇઝરાયેલના ગાઝા પર હુમલા યથાવત। પવિત્ર રમઝાન માસના પહેલા દિવસે 67ના મોત। તમિલનાડુમાં નહીં લાગુ થાય સીએએ। મુખ્યમંત્રી સ્ટાલિને કરી દીધું મોટું એલાન। રાષ્ટ્રપતિ બનતાની સાથે જ અમેરિકાની બોર્ડરો સીલ કરીશ, જેલમાં પુરાયેલા લોકોને આઝાદ કરીશ: ટ્રમ્પ। તંત્રી લેખ: લોકસભાના નવા સમીકરણ છતી કરશે આરપારની વાસ્તવિકતા। રાજકારણનું સ્તર ક્યાં સુધી નીચે જશે? રાજકારણ પાતાળે જશે। અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા 43 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી, જેમાં ગુજરાતની 7 લોકસભા બેઠકના ઉમેદવારોનો સમાવેશ। શબ્દ સમજણો થયો: કવિ કૃષ્ણ દવે। ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ। બાયફ કેમ્પસ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ડાંગ જિલ્લા સુબીર તાલુકાના કાકશાળા ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર। એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ। વિષય: પશુ પક્ષી પ્રાણીઓ સાથે માનવજાતનો પ્રેમ। એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના। એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં ₹10નો સુધારો। સોના ચાંદીમાં નરમાઈનો માહોલ। ડેલી માર્કેટ રિપોર્ટ નૈમિષ ત્રિવેદી। કરોડોના ખર્ચે મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે કરવામાં આવ્યો। ચાણસ્મા ખાતે પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથેની બેઠક। સાહિત્ય સંગીતનું વિશ્વ, વાર્તા રે વાર્તા, ખાલીપો, ભાવના આચાર્ય દેસાઈ। ખૂબ જ સુંદર વાંચવા જેવી વાર્તા। કેન્દ્રીય મંત્રી શ્રી ગિરિરાજસિંહ ટોટાણા ખાતે પૂજ્ય સંત શ્રી સદારામ બાપુની પાવન ભૂમિના દર્શન કર્યા। તંત્રની દોગલી નીતિ સામે માછલા ધોવાઈ રહ્યા છે। પ્રાકૃતિક ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા ઈંટના ભઠ્ઠા હજુ પણ અકબંધ। તંત્રએ નામ માત્રની ખેડૂતોને નોટિસ આપી આંખ આડા કાન કરી લીધા। વિહંગનો વિસામો, અબોલ જીવ સેવા યજ્ઞ। આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો। આભાર। મીનાક્ષી રાવલ, ગાંધીનગર, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ।